નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ 6 તડકીમાં ઘોરે પરપોટાજીની પ્રવૃત્તિ નંબર 1.1 થી 2.16નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રવૃત્તિ નંબર 1.1 તમે પરપોટા વિશે જે કંઈ જાણો છો તે આ પ્રશ્નોના આધારે વર્ગમાં જણાવો. પહેલો સવાલ છે, તમે પરપોટો જોયો છે? પરપોટાને હિન્દીમાં શું કહેવાય? તેનો જવાબ છે હા, મેં પરપોટો જોયો છે. પરપોટાને હિન્દીમાં બુલબુલા કહેવાય છે. બીજો સવાલ છે, પરપોટો કેવી રીતે જન્મે છે? તેનો જવાબ છે પરપોટો પાણીમાં થતા ફીણમાંથી જન્મે છે. ત્રીજો સવાલ છે, તમે પરપોટા સાથે કેવું રમો છો? તેનો જવાબ છે હું પરપોટાને હવામાં ઉડાડી તેને ફોડવાનું રમું છું. ચોથો સવાલ, પરપોટો કેવી રીતે મરે છે? તેનો જવાબ છે પરપોટો હવામાં ઉડતા ઉડતા થોડે દૂર જતાં તેની સપાટી પાતળી પડવાથી મરી જાય છે. પાંચમો સવાલ, તમને પરપોટો શા માટે ગમે છે? તો તેનો જવાબ છે મને પરપોટાની સાથે રમવામાં મજા આવે છે, માટે મને તે ગમે છે. પ્રવૃત્તિ નંબર 1.2 ચાલો હવે રમેશભાઈના પરપોટાને મળીએ. તો મિત્રો, અહીં આપણને એક સરસ મજાનું પરપોટો નામનું કાવ્ય આપેલું છે જે રમેશ પારેખે લખેલું છે. તો મિત્રો, આ કાવ્યની સમજ અને કાવ્યનું શ્રવણ તમારા વર્ગ શિક્ષક તમારા વર્ગમાં કરાવશે. પ્રવૃત્તિ નંબર 1.3 કવિતાના આધારે જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેક પર ખરાની નિશાની કરો. તેમાં પહેલો સવાલ છે, પરપોટો કેવો છે? તો તેમાં સાચા વિકલ્પો છે જાદુ જેવો એટલે કે ચમત્કારિક મંત્ર જેવો અને એકલવાયો. બીજો સવાલ છે, પરપોટાની અંદર શું છે? તો તેમાંથી સાચા વિકલ્પો છે પહાડ અને તળાવ તથા ઉગતી સવાર. ત્રીજો સવાલ છે, ફુગ્ગા અને પરપોટા બંને બાબતે શું સાચું છે? તો અહીં સાચા વિકલ્પો છે બંનેમાં હવા ભરેલી હોય છે, બંને પાણીમાં તરે છે અને બંનેની સપાટી પાતળી હોય છે. ચોથો સવાલ છે, પરપોટો જાદુ જેવો છે કારણ કે? તો તેના સાચા વિકલ્પો છે તેની આજુબાજુનું બધું તેનામાં દેખાય છે, તેના કરતાં ઘણું મોટું હોય તેવું બધું તેનામાં સમાઈ જાય છે, તે હવા અને પાણીથી બને છે અને તે ઉડે છે. પ્રવૃત્તિ નંબર 2.1 આવો તે કેવો પરપોટો, ચાલો વાર્તામાંથી જાણીએ. તો અહીં આ પ્રવૃત્તિમાં આપણે વાતચીતની અંદર જે પ્રશ્નો આપેલા છે તેના જવાબો મેળવીશું. પહેલો સવાલ છે, આ વાર્તામાં જે થાય છે તે સાચું લાગે છે કે ખોટું? તો મજા કેમ આવી, કેમ ન આવી? તો તેનો જવાબ છે આ વાર્તામાં જે થાય છે તે ખોટું લાગે છે. પરપોટાની મસ્ત જીવનશૈલી, તેનો સૂકો, મહેનત અને લીલો મોજીલો એવો મિત્રો સાથેની રમતો, કોઈની પરવા કર્યા વગર સૂઈ રહેવું વગેરે જેવી બાબતોને કારણે મજા આવી. પરપોટો દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં એકલો પડી ફૂટી જાય છે ત્યારે મજા ન આવી. બીજો સવાલ છે, તમે આવું ખોટા જેવું થતું હોય તેવી કોઈક વાર્તા વાંચી છે કે ફિલ્મ જોઈ છે? જો હા, તો તેના વિશે થોડી વાત કરો. જવાબ છે હા, મેં આવું ખોટા જેવું થતું હોય તેવી એક ફિલ્મ જોઈ છે જેનું નામ ધ જંગલ બુક છે. આ ફિલ્મમાં મોગલી નામના એક બાળકને જંગલના પ્રાણીઓ ઉછેરીને મોટો કરે છે અને તે પ્રાણીઓ અને પક્ષીઓને આ ફિલ્મમાં વાતચીત કરતા પણ દર્શાવાયા છે, જે છે તો ખૂબ જ કાલ્પનિક
પણ આનંદ આપે એવી ફિલ્મ છે. ત્રીજો સવાલ છે, પરપોટો ફૂટી ગયો ત્યારે તમને કેવી લાગણી થઈ? આનંદની કે દુઃખની? કેમ? તેનો જવાબ છે, પરપોટો ફૂટી ગયો ત્યારે મને દુઃખની લાગણી થઈ. કેમ કે દુકાળના કહ્યા પ્રમાણે પરપોટો ઉઠીને સૂકાનું બાવડું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો દુકાળ ઉડી જાત, પણ એ પ્રમાણે પરપોટાએ કર્યું નહીં. ચોથો સવાલ છે, વાર્તામાં શાની નવાઈ લાગી? તો તેનો જવાબ છે, દુકાળની આટલી વિકટ પરિસ્થિતિમાં પણ પરપોટો પોતાની મસ્તીમાં મસ્ત અને હવાનો લાડુ જમતો ને બુડબુડ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘતો હતો, એ વાતની મને નવાઈ લાગી. પાંચમો સવાલ છે, હવે શું થશે એવું તમને ક્યારે થયેલું? તેનો જવાબ છે, જ્યારે એકવાર એવું બન્યું કે મલકમાં 4 આંખો અને 40 હાથવાળો દુકાળ આવ્યો, ત્યારે લાગેલું કે હવે શું થશે? પરપોટો ઉઠીને સૂકાના બાવડાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઉડી જાઉં, ત્યારે લાગેલું કે હવે શું થશે? છઠ્ઠો સવાલ છે, વાર્તાની કઈ વાત તમને યાદ રહી? તેનો જવાબ છે, આ વાર્તામાંથી મને આ વાત યાદ રહી કે રાત પડી ગઈ, ચાંદો ઉગી નીકળ્યો. બગાસું ખાતા ખાતા ચાંદાએ જોયું તો પરપોટો છીપલાને ઓશીકે માથું મૂકીને નિરાંતે બુડ સૂતો હતો. સાતમો સવાલ છે, દુકાળ એટલે શું? દુકાળ આવે ત્યારે શું થાય? તો તેનો જવાબ છે, દુકાળ એટલે વર્ષા ઋતુમાં વરસાદ ન આવે અને તેને કારણે પાક ન થાય, પાણીની તંગી ઊભી થાય, ખૂબ જ ગરમી પડે, પશુને પૂરતો ઘાસચારો મળે નહીં, માણસોને પૂરતો ખોરાક ન મળે, સર્વત્ર હાહાકાર મચી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. આઠમો સવાલ છે, દુકાળ સમયે કોઈ ખુશ થાય તો તમે એને શું કહો? તો તેનો જવાબ છે, દુકાળ સમયે કોઈ ખુશ થાય તો હું તેને મૂરખ, લાલચી, લોભી કે સદ્ભાવ વગરના કહીશ. નવમો સવાલ છે, તમે સૂકા અને લીલા વિશે વાંચતા હતા ત્યારે તમને કોણ યાદ આવતું હતું? તો તેનો જવાબ છે, મને સૂકા અને લીલા વિશે વાંચતા હતા ત્યારે મારા 2 ગાઢ મિત્રો યાદ આવતા હતા. તે બંને આ પ્રમાણે જ રહેતા હતા. પ્રવૃત્તિ નંબર 2.2, પોતાના ભાગમાં આવેલો વાર્તાખંડ વાંચી લીલા અને સૂકાને લગતા શબ્દો કોષ્ટકમાં પોતાના ભાગમાં નોંધો. અન્ય ભાગના વિદ્યાર્થીઓ પાસે શિક્ષક એમના શબ્દો બોલાવે ત્યારે તે ભાગમાં તે શબ્દો નોંધી લો. આ પ્રવૃત્તિ જૂથ કાર્યમાં કરવાની છે. તો મિત્રો, અહીં આપણા પાઠ્યપુસ્તકમાં આપણને કંઈક આવી રીતે કોષ્ટક આપેલું છે, જેમાં વાર્તા ભાગ 1 અને વાર્તા ભાગ 2 એવી રીતે 2 વિભાગો આપેલા છે અને લીલો અને સૂકો એના પણ પેટા વિભાગો આપેલા છે. તો હવે જોઈએ તેમાં આવતા શબ્દો. તો તે શબ્દો કંઈક આ પ્રમાણે છે. વાર્તા ભાગ 1માં લીલો અને સૂકો, તો સૌથી પહેલાં લીલાના શબ્દો જોઈએ. મોજીલો, મસ્ત મોટી હવેલી અને પકવાન. સૂકો, મહેનતુ, સોનેરી ઝૂંપડી અને રોટલો. વાર્તા ભાગ 2માં લીલાવાળો વિભાગ. ભેજાના જોરે નદી ખેંચે, નદીનો જમણો હાથ અને પોણા ભાગની નદી. સૂકાવાળો વિભાગ જોઈએ. બાવડાના જોરે નદી ખેંચે, નદીનો ડાબો હાથ અને પા ભાગની નદી. પ્રવૃત્તિ નંબર 2.3, તમારા ભાગે આવેલા વાર્તાખંડમાંથી શોધો અને લખો. બીજા જવાબ સમૂહમાં ચર્ચા કરીને લખો. તો અહીં મિત્રો આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, તેના જવાબો લખવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં છે પરપોટાના 2 મિત્રો. તો તેમાં જવાબ આવશે લીલો અને સૂકો. બીજી ખાલી જગ્યા છે પરપોટાનું સરનામું. તો તેમાં જવાબ આવશે ખારી નદીનો તરાપો. ત્યાર પછીની ખાલી જગ્યા છે બધાનું ભલું ઈચ્છનાર. તો તેમાં જવાબ આવશે ચાંદો.
ત્યાર પછીની ખાલી જગ્યા છે વાર્તામાં આવતા અવાજ સૂચવતા વિવિધ શબ્દો. તો તેનો જવાબ છે ખડખડ, બુડબુડ, સબડકા અને ઓહિયા. ત્યાર પછીની ખાલી જગ્યા છે બે ગામના નામ. તો તેમાં આવશે આજુ અને બાજુ. પછીની ખાલી જગ્યા બધાનો દુશ્મન. તો તેમાં જવાબ આવશે દુકાળ. પછીની ખાલી જગ્યા છે પરપોટાનું ભોજન. તો તેમાં જવાબ આવશે હવાનો લાડુ. પ્રવૃત્તિ નંબર 2.4 આવું કોણ કરે? પરપોટાને લાગુ પડે ત્યાં પરપોટો અને ચાંદાને લાગુ પડે ત્યાં ચાંદો કરો. તો મિત્રો, આ પ્રવૃત્તિમાં આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે. તેમાં જે વસ્તુ પરપોટો કરતો હોય તે અને જે ચાંદો કરતો હોય તે આપણે દર્શાવવાનું છે. તો પહેલું છે લીલા સૂકાની ચિંતા કરનાર. તો તેમાં જવાબ આવશે ચાંદો. ત્યાર પછી છે સબડકા લેનાર. તો તેમાં આવશે પરપોટો. ત્યાર પછી છે દુકાળનો ઉપાય વિચારે. તો તેમાં આવશે ચાંદો. ત્યાર પછીની ખાલી જગ્યા કોઈની પરવા નહીં. તો ખાલી જગ્યામાં આવશે પરપોટો. ત્યાર પછી રાત પડતા ઊંઘે. તો તેમાં આવશે પરપોટો. તેના પછીની ખાલી જગ્યા છે એકલો પડવાથી રડે. તો તેમાં આવશે પરપોટો. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ નિશાસો મૂકનાર. તો ખાલી જગ્યામાં આવશે ચાંદો. ત્યાર પછીની ખાલી જગ્યા રાત પડતા જાગે. તો તેમાં જવાબ આવશે ચાંદો. અને છેલ્લી ખાલી જગ્યા છે હવાનો લાડુ જમે. તો તેમાં આવશે પરપોટો. પ્રવૃત્તિ નંબર 2.5 પરપોટો આવું ક્યારે કરતો? દુકાળ પહેલાં, દુકાળ પછી કે બંને વખતે? દુકાળ પહેલાં હોય તો ડાબી બાજુ એટલે કે પાછળ જતો એરો બતાવો. દુકાળ પછી હોય તો આગળ જતો એરો બતાવો. અને બંને સમય હોય તો બંને બાજુની દિશા દર્શાવતો એરો કરો. તો તે કામ અથવા પ્રવૃત્તિઓ કંઈક આ પ્રમાણે છે. હવે જોઈએ તેમાં જવાબમાં શું શું આવશે. તો તેમાં પહેલું છે 7 તાળી રમવી. તો તેમાં બંને બાજુના એરોની નિશાની આવશે એટલે બંને વખતે કરતો. બીજું છે પકડ દાવ રમવો. તો તેમાં પણ આવશે બંને વખતે. ત્રીજું છે મિત્રોની ચિંતા કરવી. તો તેમાં આવશે દુકાળ પછી. ચોથું છે હવાનો લાડવો જમવો. તો તેમાં જવાબ આવશે બંને વખતે. પાંચમું છે બુડબુડ ઘોરવું. તો તેમાં જવાબ આવશે બંને વખતે. અને છેલ્લું છે રમવા ન મળતા રડવું. તો તેમાં જવાબ આવશે દુકાળ પછી. પ્રવૃત્તિ નંબર 2.6 દુકાળ સૂચવતા શબ્દો આગળ ખરાની નિશાની કરો. તો મિત્રો, અહીં આપણને કેટલાક શબ્દ સમૂહો કે શબ્દો આપ્યા છે, જેમાંથી પાઠના આધારે જે દુકાળ સૂચવતા હોય એવા શબ્દોને ઓળખી અને તેની સામે આપણે ટીક માર્ક એટલે કે ખરાની નિશાની કરવાની છે. તો તે શબ્દો કે શબ્દ સમૂહો કંઈક આ પ્રમાણે છે. પહેલું ગરમ ગરમ આંખો ફેરવે. બીજું 20 ખોબે જમે. ત્રીજું વાદળ ગરજે નહીં. ચોથું બધા જીવના ગળા સુકાય. પાંચમું ધાન પાકે નહીં. છઠ્ઠું પાણી ચોરે. સાતમું મલક સૂકવે. અને આઠમું મૂછમાં હસે. પ્રવૃત્તિ નંબર 2.7 દુકાળ દરમિયાન કોણે શું કર્યું? લીલા માટે લા, સૂકા માટે કા, પરપોટા માટે ટા અને ચાંદા માટે દા લખો. તો મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને કેટલાક કામોની યાદી આપેલી છે, જેમાં જે વસ્તુ જેણે કરી તે આપણે આગળના ખાનામાં દર્શાવવાનું છે. તો તેમાં પહેલું છે મહેનત કરી નદીનું પાણી ખેતરે પહોંચાડ્યું. તો આ કામ સુકાએ કર્યું હતું એટલા માટે ખાનામાં આવશે કા. બીજું કામ છે દુકાળ દૂર કરવા પ્રયત્નો કર્યા. આ કામ ચાંદાએ કર્યું હતું એટલે ખાનામાં આવશે દા. ત્રીજું કામ છે નિષ્ક્રિય પડી રહ્યો.
આ કામ પરપોટાએ કર્યું હતું એટલે ખાનામાં આવશે ટા. અને છેલ્લું છે નદીનું મોટા ભાગનું પાણી વાપર્યું. તો આ કામ લીલાએ કર્યું હતું એટલે ખાનામાં આવશે લા. પ્રવૃત્તિ નંબર 2.8 વાર્તા વાંચો. અ વિભાગમાં આપેલા શબ્દ જૂથ વાર્તામાં જે વાક્યોમાં આવે તે વાક્ય નીચે લીટી દોરો. હવે તે વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શો હશે તે બ વિભાગમાંથી શોધીને તેનો નંબર અમાં લખો. તો મિત્રો અહીં આપણને કોષ્ટક આપેલું છે જેની અંદર અ અને બ વિભાગ આપેલા છે, જેમાં અ વિભાગની અંદર કેટલાક કાર્યો લખેલા છે અને બ વિભાગમાં તેનો અર્થ દર્શાવેલો છે. તો આપણે અ અને બંનેના સાચા જોડકા મેળવીએ. તો અમાં પહેલું છે આંખ આડા કાન કરવા. તો તેની સામે જવાબ આવશે નંબર 4 જોયું ન જોયું કરવું. ત્યારબાદ બીજું છે દિવસને રાત ભેગા કરવા. તો તેની સામે જવાબ નંબર 6 આવશે ખૂબ મહેનત કરવી. ત્રીજો નંબર છે રોટલો રળવો. તો તેની સામે જવાબમાં આવશે 1 નંબર આજીવિકા મેળવવી. ત્યારબાદ આવશે ભેજું લડાવવું. તો તેની સામે આવશે જવાબમાં 5 નંબર બુદ્ધિ દોડાવવી. ત્યાર પછીનું છે નિશાસો નાખવો. તો તેની સામે આવશે જવાબ નંબર 2 દુઃખી કે નાસીપાસ થવાથી આહ નાખવી. અને છેલ્લા નંબરે છે ચૂંટલો ખણવો. તો તેની સામે આવશે જવાબ નંબર 3 ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. પ્રવૃત્તિ નંબર 2.9 આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધી વાંચો. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. વાર્તાને આધારે તમને જે અર્થ સાચો લાગતો હોય તે શબ્દ ફરતે કૌંસ કરો. તો તેમાં પહેલો શબ્દ છે તરાપો. તો તેનો સાચો અર્થ થશે પાણીમાં તરે એવી લાકડાની પાટ. બીજો શબ્દ છે મસ મોટી. તો તેનો અર્થ છે લાંબી અને મોટી. ત્રીજો શબ્દ છે મલક. તો તેનો સાચો અર્થ છે પ્રદેશ. ચોથો શબ્દ છે અધધધ. તો તેનો સાચો અર્થ છે ઘણું બધું. પાંચમો શબ્દ છે પરવા. તો તેનો સાચો અર્થ છે દરકાર. છઠ્ઠો શબ્દ છે વેર. તો વેર શબ્દનો અર્થ થાય દુશ્મનાવટ. સાતમો શબ્દ છે દુકાળ. તો તેનો સાચો અર્થ થાય ખરાબ સમય. આઠમો શબ્દ છે ઘોરવું. તો તેનો સાચો અર્થ છે ઘસઘસાટ, ઊંઘવું. નવમો શબ્દ છે પટાક કરતોક. તો તેનો સાચો અર્થ છે એકદમ. પ્રવૃત્તિ નંબર 2.10 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે જીગર મેળામાંથી એક રમકડું લાવ્યો હતો. એના સાબુના પાણીમાંથી સળી બહાર કાઢી તેના ગોળાકાર ભાગ પર ફૂંક મારવાથી ઘણા બધા ખાલી જગ્યા થતા હતા. તો ખાલી જગ્યામાં જવાબ આવશે પરપોટા. બીજી ખાલી જગ્યા છે મહેનત કરવી પડે છે ભાઈ. ખાલી જગ્યા ત્યારે અમે 2 ટંકનું ખાવાનું પામીએ છીએ. તો ખાલી જગ્યામાં શબ્દો આવશે દિવસને રાત ભેગા કરીએ. ત્રીજી ખાલી જગ્યા છે બધી પ્રવૃત્તિઓના જવાબ આપણને આવડે જ, બસ ખાલી થોડું ખાલી જગ્યા પડે. તો તેમાં જવાબ આવશે ભેજું લડાવવું. ચોથી ખાલી જગ્યા છે મીનાક્ષીથી દૂધ ઢોળાયું છે તે મમ્મીએ જોયું, પણ તે સાફ કરતી હતી એટલે મમ્મીએ તેની ભૂલ તરફ ખાલી જગ્યા કર્યા. તો ખાલી જગ્યામાં જવાબ આવશે આંખ આડા કાન. પાંચમી ખાલી જગ્યા છે પોતે વર્લ્ડ કપની મેચમાં કેવી રીતે સિક્સર ફટકારશે એનો પાર્થ વિચાર કરી રહ્યો હતો ત્યાં જ નિધિએ તેને ખાલી જગ્યાને યાદ અપાવ્યું કે હજુ તે 6થા ધોરણમાં જ ભણે છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ચૂંટલો ખણી. છઠ્ઠી ખાલી જગ્યા છે જ્યારે શિક્ષક વધુ લેસન આપે ત્યારે સોનલ વિચારતી અમારા શિક્ષકને અમારી સાથે શું ખાલી જગ્યા હશે કે એ અમને આટલું ખાલી જગ્યા લેસન આપતા હશે.
તો ખાલી જગ્યામાં શબ્દો આવશે વેર અને અધધ. સાતમી ખાલી જગ્યા છે સળંગ 2 દિવસના ઉજાગરા પછી ભરતભાઈએ એયને મજાના અગાશીમાં ખાલી જગ્યા હતા, પર વરસાદનું એક ટીપું ખાલી જગ્યા તેમના માથે પડ્યું ને તરત જાગી ગયા. તો ખાલી જગ્યામાં શબ્દો આવશે ઘોરતા અને પટાક કરતૂક. આઠમી ખાલી જગ્યા છે પરીક્ષા નજીક આવે તેની કાંઈ ખાલી જગ્યા છે કે નહીં, સવારે મોડા સુધી ખાલી જગ્યા રહે છે તો ઉઠીને જરા ચોપડી પકડ. તો ખાલી જગ્યામાં શબ્દો આવશે પરવા અને ઘોરતો. પ્રવૃત્તિ નંબર 2.11 શબ્દો કે શબ્દ જૂથનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવી બોલો. તો તેમાં પહેલું છે પટાક કરતોક અને તરાપો. તો તેના ફરતી વાક્ય છે તરાપા પર બેઠેલો પરપોટો પટાક કરતો ફૂટી ગયો. બીજું છે દુકાળ અને ઘોરવું. તો તેના પરથી વાક્ય છે દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ રમાકાકા બપોરે ઘોરવાનું ચૂકતા નથી. ત્રીજા નંબરે છે પકવાન જમવું અને લહેરથી. તો તેની સામે વાક્ય આવશે લહેરથી ઊંઘવાની મજા તો 5 પકવાન જમ્યા બાદ જ આવે. ચોથા નંબરના શબ્દ સમૂહો છે ભેજું લડાવવું, પરપોટો ફૂટવો. તો તેના પરથી વાક્ય છે રાહુલે ભેજું લડાવીને ફૂંક મારી મારીને પરપોટાને ફોડ્યો. પાંચમા નંબરે છે દિવસને રાત ભેગા કરવા. તો તેના પરથી વાક્ય છે માતા પિતા પોતાના સંતાનોના સપના પૂરા કરવા માટે દિવસને રાત ભેગા કરી દે છે. છઠ્ઠા નંબરના શબ્દ સમૂહો છે મલક અને આંખ આડા કાન કરવા. તો તેના પરથી વાક્ય છે આપણા મલકમાં શાંતિથી રહેવું હોય તો આંખ આડા કાન કરવા પડે. પ્રવૃત્તિ નંબર 2.12 તમારે જવાબ આપવાનો છે પણ બધાઈને સંભળાય તેવી રીતે નહીં. તમારા જોડીદારને કાનમાં જવાબ કહો અને તે તમારા વતી જવાબ આપશે. આ પ્રવૃત્તિ તમારે જોડી બનાવીને કરવાની છે. શબ્દના અર્થને સૌથી વધુ સ્પષ્ટ કરતો જોવા બોર્ડ પર લખવો. પહેલો સવાલ છે 10મામાં ભણતી નેહા દિવસને રાત ભેગા શું કામ કરતી હશે? તેના મમ્મી પપ્પા શા માટે રાત દિવસ એક કરતા હશે? તેનો જવાબ છે 10મામાં ભણતી નેહા સારા ગુણ મેળવવા દિવસને રાત ભેગા કરતી હશે. તેના મમ્મી પપ્પા ગુજરાન ચલાવવા માટે રાત દિવસ એક કરતા હશે. બીજો સવાલ છે રાજવી ઘોરે છે એ આપણને ખબર કેવી રીતે પડે? તો તેનો જવાબ છે રાજવીના નસકોરા બાજુની રૂમમાં સંભળાય છે એટલે ખબર પડે કે તે ઘોરે છે. ત્રીજો સવાલ છે આપણે ક્યારે નિશાસો નાખીએ? તેનો જવાબ છે મહેનત કર્યા છતાં ધાર્યું પરિણામ ન મળે ત્યારે નિશાસો નખાઈ જાય છે. ચોથો સવાલ છે મગનભાઈ અને છગનભાઈ વચ્ચે વેર છે એવું શાના પરથી કહી શકાય? તેનો જવાબ છે મગનભાઈ અને છગનભાઈ વચ્ચેના વ્યવહારને જોતા કહી શકાય કે તે બંને વચ્ચે વેર છે. પાંચમો સવાલ છે લહેરમાં હોય એવી વ્યક્તિ શું ન કરતી હોય? તો તેનો જવાબ છે લહેરમાં હોય એવી વ્યક્તિ કોઈ ચિંતા વગર શાંતિથી જીવતી હોય છે. છઠ્ઠો સવાલ છે આપણે ભેજું લડાવવાની જરૂર ક્યારે ક્યારે પડે? ડૉક્ટર, વૈજ્ઞાનિક કે ફેક્ટરીના માલિક દિવસમાં કેટલી વખત ભેજું લડાવતા હશે? તેનો જવાબ છે જ્યારે મુશ્કેલી ભર્યા કામનું નિરાકરણ લાવવાનું હોય કે નવું કામ અમલમાં મૂકવાનું હોય ત્યારે આપણે ભેજું લડાવવાની જરૂર પડે છે. ડૉક્ટર, વિજ્ઞાની કે ફેક્ટરીના માલિક દિવસમાં દરેક ક્ષણે ભેજું લડાવતા હશે. સાતમો સવાલ છે તમે ક્યારે આંખ આડા કાન કરો છો? તમારા શિક્ષક અને મમ્મી પપ્પાએ આંખ આડા કાન કર્યા હોય તે ઘટના વિશે એક વાક્ય કહો. તેનો જવાબ છે મારા મમ્મી પપ્પા મને મારવા માટે ના પાડે ત્યારે
હું આંખ આડા કાન કરું છું. મારા કાકાના દીકરાએ મને ધક્કો મારતા મેં મમ્મી પપ્પાને ફરિયાદ કરી, પણ તેમણે આંખ આડા કાન કર્યા. પ્રવૃત્તિ નંબર 2.13. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ટીકમાર્ક કરો. તેમાં પહેલું વાક્ય છે, બેઉ ગામના લોકો ખારી નદીનું પાણી પીને જલસા કરે. તો તેમાં યોગ્ય વિકલ્પો છે. પહેલું, બેઉ ગામના લોકો ભારે મહેનત કરે અને સરસ રીતે જીવે. બીજું છે, ખારી નદીનું પાણી બંને ગામના લોકોને ખૂબ ભાવતું હતું. બીજો સવાલ છે, સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર. તો તેમાં સાચા વિકલ્પો છે, સૂકા લીલાને પરપોટા સાથે બને પણ એકબીજા સાથે નહીં. બીજું છે, સૂકો લીલો પરપોટાના મિત્ર અને એકબીજાના અમિત્ર. ત્રીજો પ્રશ્ન છે, દુકાળ ચારે બાજુ એની ગરમ આંખ ફેરવે ને 20 ખોબે જમે. તો તેમાં સાચો વિકલ્પ છે, જેટલા વિસ્તારમાં દુકાળ ફેલાયો તેટલા વિસ્તારમાં અનાજ પાણી ઓછા થયા. ચોથો સવાલ છે, સૂકાએ બાવડાના જોરે ને લીલાએ ભેજાના જોરે નદીના પાણીને પોતપોતાના ખેતર બાજુ ખેંચ્યું. તો અહીં સાચો વિકલ્પ છે, સૂકો નહેર ખોદીને લીલો મોટર મૂકીને પાણી પોતપોતાની બાજુ લઈ ગયા. પાંચમા નંબરે છે, સૂકાના બાવડા ને લીલાના ભેજાનું જોર ભેગું થાય તો દુકાળ જાય. તો તેમાં યોગ્ય વિકલ્પ છે, જો માણસો બુદ્ધિ અને બળ બંને વડે કામ લે તો મુશ્કેલી દૂર થાય. છઠ્ઠા નંબર પર છે, મલક મરવા પડ્યો છે ને પરપોટો ઘોરે છે. તો તેમાં યોગ્ય વિકલ્પો છે, લોકો ભારે તકલીફમાં છે અને પરપોટાને તેની કશી પરવા નથી. બીજું, પરપોટો ઊંઘતો હતો ત્યારે બેઉ ગામના લોકો મરવા લાગ્યા. પ્રવૃત્તિ નંબર 2.14. ગુણના પ્રમાણમાં ઉત્તર લખો. લખતા પહેલા પ્રશ્ન 6 અને તેના જવાબ ઉદાહરણ તરીકે ધ્યાનમાં રાખજો. પહેલો સવાલ છે, દુષ્કાળ આવતા શું શું થયું? આનો જવાબ 3 ગુણનો લખવાનો છે. તેનો જવાબ છે, દુષ્કાળ આવતા વાદળ ગરજે નહીં ને પાણી વરસે નહીં. ખેતરમાં ધાન પાકે નહીં ને ધાન વિના જીવન ચાલે નહીં. માણસ અને પશુ પક્ષીઓ અનાજ પાણી વગર અકળાવા લાગ્યા. નદીના પાણી સુકાવા લાગ્યા. કાળઝાળ ગરમીમાં દરેકનું જીવન દયનીય બનવા લાગ્યું. પાણીની અછત થતાં સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. બીજો સવાલ છે, દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શું ફેરફાર થયો? આ પ્રશ્નનો જવાબ 2 ગુણ માટે લખવાનો છે. તેનો જવાબ છે, દુકાળ પડ્યા પછી શરૂઆતના સમયમાં તો પરપોટાની દિનચર્યામાં ખાસ કંઈ ફેરફાર ન થયો. સમય જતાં મિત્રો વગર કોની સાથે સાત તાળી અને પકડદાવ રમવું તે પ્રશ્ન ઊભો થયો. લાડુ હવે ભાવે નહીં અને ઊંઘ હવે આવે નહીં. પરપોટો તરાપા પર પડ્યો બુડબુડ કરીને રડવા લાગ્યો. ત્રીજો સવાલ છે, ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે? તમે તમારા મિત્રને ક્યારે ચૂંટલી ભરો? 2 ગુણ. તેનો જવાબ છે, ચંદ્રને ચિંતા થઈ કે સૂકો બાવડાના જોરે ને લીલો ભેજાના જોરે નદીને પોતાની તરફ ખેંચે છે, એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરે છે. હું મારો મિત્ર કંઈક ખોટું કામ કરે ત્યારે તેને ચૂંટલી ભરું છું. ચોથો સવાલ છે, પરપોટો ક્યારે દુઃખી થયો? તેને કઈ વાતનું દુઃખ હતું? 4 ગુણ માટે. તેનો જવાબ છે, પરપોટાએ જોયું કે આજુ અને બાજુ ગામમાં કોઈ ન હતું. સૂકોય ન હતો કે લીલો ન હતો. તેને થયું કે હું સાત તાળી કે પકડદાવ કોની જોડે રમીશ? તે વાતે પરપોટો દુઃખી થયો. રમ્યા વગર તેને લાડુ પણ ભાવે નહીં ને ઊંઘ પણ આવે નહીં. તેથી તે રડવા લાગ્યો. આમ મિત્ર ન હોવાનું દુઃખ પરપોટાને માટે અસહ્ય થઈ પડ્યું હતું.
પાંચમો સવાલ છે, ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો? તેને કઈ વાતની ચિંતા થઈ હતી? 4 ગુણ. તો તેનો જવાબ છે, દુકાળને કારણે વાદળ ગરજતા નહોતા અને પાણી વરસતું ન હતું. ખેતરમાં ધાન પાકતું ન હતું. આખો મલક થોડા સમયમાં સુકાવા લાગ્યો હતો. ધાન અને પાણીની અછત થતાં માણસ, પશુ પક્ષીઓ અકળાવા લાગ્યા હતા. દુકાળની આ વિકટ પરિસ્થિતિમાંથી કેમ બહાર નીકળવું તેનો ઉપાય વિચારતો હતો. 7મો સવાલ છે, તમે મિત્ર તરીકે પરપોટાને પસંદ કરો કે ચંદ્રને? 4 ગુણ. તેનો જવાબ છે, હું મિત્ર તરીકે ચંદ્રને પસંદ કરું, કેમ કે જ્યારે દુકાળ જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, પરપોટો બેજવાબદાર બની ઘસઘસાટ ઊંઘતો હતો. પરંતુ ચંદ્ર આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું તેનો ઉપાય વિચારતો હતો. પ્રવૃત્તિ નંબર 2.15 3-3ના જૂથમાં કામ કરો. પ્રવૃત્તિ 2.2ના શબ્દો પરથી બનાવેલો લીલાનો પાત્ર પરિચય વાંચો. આ પ્રવૃત્તિ જૂથ કાર્યમાં કરવાની છે. તો મિત્રો, અહીં આપણને લીલાનો પાત્ર પરિચય આપ્યો છે, જે આપણે વાંચવાનો છે. ત્યારબાદ ઉપરની જેમ પ્રવૃત્તિ 2.2 થી 2.7નો ઉપયોગ કરી નીચેના પાત્રનો પરિચય લખો, જેના દરેકના 10 ગુણ છે. તેમાં સૂકો અને પરપોટો એ પાત્રો વિશે જાણીએ. તો સૌથી પહેલા પાત્ર જોઈએ, સૂકો. સૂકો આજુ ગામમાં રહેતો હતો. સૂકો મહેનતુ હતો અને સોનેરી ઝૂંપડીમાં રહેતો હતો. તેની પાસે રૂપેરી રંગની બકરી હતી. તે દિવસ રાત મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આખા મલકમાં સૂકાના બાવડાના વખાણ થતા હતા. એક સમયે મલકમાં દુકાળ પડ્યો. દુકાળને કારણે સૂકાને પોતાના પરિવારના ગુજરાનની ચિંતા થવા લાગી હતી. સૂકો બાવડાના જોરે નદીના પા ભાગના પાણીને પોતાના ખેતરમાં લઈ આવ્યો હતો. પરંતુ દુકાળ લાંબો સમય ચાલતા તે પણ પૂરતું નહોતું. તેથી સૂકો આજુ ગામ છોડીને ત્યાંથી બીજે રહેવા માટે જતો રહ્યો હતો. હવે આપણે પરપોટાનો પરિચય મેળવીએ. પરપોટો આજુ અને બાજુ ગામની વચ્ચેથી પસાર થતી ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો. તેને કોઈની પરવા નહોતી. તે દરેક વખતે આંખ આડા કાન કરીને પોતાની મસ્તીમાં લહેરથી તર્યા કરતો હતો. તે દિવસ દરમિયાન પોતાના મિત્રો સૂકા અને લીલા સાથે સાત તાળી અને પકડદાવ રમતો રહેતો હતો. હવાના લાડુ જમે અને ચંદ્ર ઉગતા પહેલાં જ બુડ બુડ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘી જતો હતો. એક સમયે દુકાળ પડ્યો, પણ પરપોટો તો કોઈની પરવા કર્યા વગર પોતાની મસ્તીમાં લહેરથી રહેતો હતો. દુકાળ લાંબો સમય ચાલતા તેના બંને મિત્રો તેને છોડીને જતા રહ્યા હતા. એકલો પડેલો પરપોટો ઉદાસ બની રડવા લાગ્યો હતો. ચાંદાનો સુડસુડિયો નિસાસો સીધો પરપોટા પર પડ્યો ને પટાક કરતો પરપોટો ફૂટી ગયો. પ્રવૃત્તિ નંબર 2.16 પુસ્તકમાં જોયા વગર પરપોટા વાર્તા તમને જેવી યાદ રહી હોય તેવી તમારા જૂથમાં કહો. આ પ્રવૃત્તિ જૂથ કાર્યમાં તમારા વર્ગખંડમાં કરવાની રહેશે.